પાદરાના રામેશ્વર તળાવ બોખનખાડામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। ગઈકાલે સવારે 11 કલાકે યુવકે રામેશ્વર તળાવ બોખનખાડામાં મોતની છલાંગ લગાવી હતી। વડોદરા ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। વહેલી સવારે મૃતદેહ તળાવમાં દેખાતા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। યુવકનું નામ પિન્ટુભાઈ જોગી વડોદરાના રહેવાસી હોવાનું બહાર આવ્યું। સ્થાનિક લોકોએ યુવકને મોતની છલાંગ લગાવતા રૂબરૂ જોયો હતો। યુવકે મોતને વહાલું કરવાનું રહસ્ય અકબંધ। પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગઈકાલે તારીખ 4ના રોજ એક યુવક રામેશ્વર તળાવ બોખનખાડામાં કૂદકો મારીને પડ્યો હતો એવી માહિતી અમને મળી હતી। એમાં એ સમયે પાદરા નગરપાલિકાની ફાયર ટીમ અને બરોડાની ફાયર ટીમ દ્વારા પાણીની અંદર શોધખોળ કરતા રાત્રે 6-7 વાગ્યા સુધી શોધખોળ કર્યા પણ અમને એની કોઈ બહાર મળી નથી। પણ આજ રોજ 5 તારીખના રોજ સવારમાં 6 વાગે અમને ત્યાં આજુબાજુના રહીશો દ્વારા ફોન આવ્યો કે જે ભાઈ યુવક પડ્યો હતો એની લાશ બહાર પાણીમાં તરીને આવી છે। અમને ધ્યાન થતાં પાદરા નગરપાલિકાની ફાયરની ટીમ લઈ અને દોરડો લઈ અને એમને એ બોડીને અમે રામેશ્વર તળાવ બોખનખાડામાંથી બહાર કાઢીને પાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી અને બોડી પાદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। અને એમના ફેમિલીને અમે પ્રાથમિક પૂછતા એનું નામ પિન્ટુભાઈ જોગી છે એવું અમને જાણવા મળી છે।